નડિયાદમાં આવેલી અનુસૂચિત કન્યા છાત્રાલયમાં રાત્રે છાત્રાલયમાં પથરા ફેંકવાની અને લાઇટના ફોક્સ મારવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી। 40થી વધુ વિદ્યાર્થીનીઓ હેરાન પરેશાન થઈ હતી। વોર્ડન સમક્ષ રજૂઆત છતાં વિદ્યાર્થીનીઓની વાતને સાંભળવામાં આવી ન હતી। તો અત્યાર સુધી આ મામલે પોલીસ કે પ્રશાસન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા ડીએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અઠવાડિયા કરતા વધુ સમયથી હેરાનગતિ છતાં નડિયાદ પશ્ચિમ પોલીસ નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કર્યો હતો। આ સાથે જ છાત્રાલયમાં કાયમી પોલીસ બંદોબસ્ત, રાત્રિ પેટ્રોલિંગ અને સીસીટીવી લગાવવામાં આવે તેમજ અનુસૂચિત જાતિની દીકરીઓની સુરક્ષામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો માંગ નહીં સંતોષાય તો અનુસૂચિત જાતિની દીકરીઓના હકો અને સુરક્ષા માટે જિલ્લા તથા રાજ્ય સ્તરે ઉગ્ર લોકશાહી આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। પોલીસ પશ્ચિમ વિસ્તારમાંથી કોઈ પણ કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવી નથી। એ લોકો આશ્વાસન આપી રહ્યા છે કે ફરીથી આ પ્રશ્ન બનશે નહીં, પણ જ્યારે આ પ્રશ્ન ચાલતો હતો એ દરમિયાન એ લોકોએ શું કર્યું એવું કોઈ પણ ખુલાસો એમણે કીધો નથી। અત્યારે હાલ જો કોઈ મોટો પ્રશ્ન હોય, લવ જેહાદ હોય, પ્રોહિબિશનના કેસ હોય તો એમાં જે સેન્સિટિવિટી બતાવવામાં આવે છે એ બાબતે અત્યારે આ દીકરીઓ છે, માઇનર છોકરીઓ છે, અભ્યાસ કરી રહી છે, તો એ લોકોને પ્રાયોરિટી કેમ ના આપવામાં આવી? આ પ્રશ્ન મારે એમને પૂછવો છે।